ટેકનોલોજી ફેકલ્ટી ખાતે પ્રેરણા ઇવેન્ટનો પ્રથમ દિવસનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ધ મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ ફેકલ્ટી ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી પ્રેરણા ધ ઇમ્પેશન્સ એ દિવ્યાંગો માટેની એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે. દિવ્યાંગજનોના મનોબળને પ્રબળ કરતી આ જીવનમાં કંઈક કરી બતાવવા માટે તૈયાર કરતી પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો તરફથી 6 વખત પેટ્રોજન પ્રાપ્ત થયેલ છે તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું અદ્ભુત સ્થાન ધરાવે છે. આ ઉપરાંત વિશ્વવિખ્યાત નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ એપ્રિસિએશનનો લેટર પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી પણ શુભેચ્છાપત્ર પ્રાપ્ત થયેલ છે. આ વર્ષે પ્રેરણા ધ ઇમ્પેશેશન 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ધ ડાયરીસિસ ઓફ ઇન્વેસ્ટિગેશન ઓફ યુથ થીમ સાથે યોજાતી હતી, જેમાં સમગ્ર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ થીમને અનુસંધાનમાં સુશોભિત કરવામાં આવી હતી. તેમજ આજ રોજ જેમાં પેરાટાઇક્વાટો અને પેરાસિટિંગ વોલીબોલનું કલાભવન ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેરાસિટિંગ વોલીબોલમાં ધડથી નીચેનો કોઈ પણ ભાગ જમીન સાથે સ્પર્શ થતો હોવો જોઈએ. પેરાટાઇક્વાટો રમત પગ વડે રમાય છે, જેમાં જેટલી વધુ તાકાત સાથે નિશ્ચિત જગ્યાએ મારવાનો હોય છે બોલ, તેમજ તેના પોઈન્ટ મળે છે. પેરાસિટિંગ વોલીબોલ રમતા સુરતની ટીમ આવી હતી, જેમાં રાષ્ટ્રીય કક્ષાની રમતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. ઇવેન્ટ હતી, કેટલા દિવસ ચાલશે અને કયા કયા આજે કાર્યક્રમ રાખવામાં નમસ્તે. પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે કે જેમાં યુનેસ્કો તરફથી અમને 6 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ અમારું અભૂતપૂર્વ સ્થાન છે. આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી પણ અમને એપ્રિસિએશન લેટર પ્રાપ્ત થયેલો છે. જેમ કે આજે તમે જોઈ શકો છો કે 21 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગે અમારી પ્રેરણા ઇવેન્ટની શરૂઆત થઈ ચૂકી છે, કે જેમાં પ્રથમ દિવસે અમે ડીએ સ્પોર્ટ્સ રાખતા હોઈએ છીએ અને ડીએ ઇવેન્ટ્સ રાખતા હોઈએ છીએ. જેમાં ડીએ સ્પોર્ટ્સમાં સુરતથી પેરાસિટિંગ વોલીબોલની ટીમ આવી છે અને પેરાટાઇક્વાન્ડો રમત રમવા માટે છત્તીસગઢથી ટીમ આવેલી છે, કે જેમાં પેરાસિટિંગ વોલીબોલ રમત મેદાનમાં રમાઈ ચૂકી છે. ત્યારબાદ મેદાનમાં 10x શૂટિંગ અને ગોળા ફેંકની રમત થઈ ચૂકી છે. આ ઉપરાંત અત્યારે ફેકલ્ટીના વિવિધ ક્લાસોમાં ચેસ, કેરમ, ચિત્ર સ્પર્ધા વગેરે જેવી રમતો ચાલુ છે. આ ઉપરાંત મેઇન ઓડિટોરિયમમાં ડાન્સિંગ અને સિંગિંગ જેવી ચિત્ર સ્પર્ધાઓ ચાલુ છે. ટોટલ કેટલા લોકોએ ભાગ લીધો છે આમાં? અહીં આશરે 500થી વધારે અત્યારે માનવ મહેરામણ ઉભરાયેલું છે અને જેમાં 250થી વધારે બાળકોએ પાર્ટિસિપેટ કરેલું છે. કેટલા દિવસ ઇવેન્ટ ચાલવાની છે? ઇવેન્ટ 2 દિવસ ચાલવાની છે, શનિવાર અને રવિવાર, અને એમાં આવતીકાલે અલ્ફાઝ રાખવામાં આવ્યું છે. કયા કયા પ્રકારની સ્પર્ધા આવતીકાલે કયા કયા પ્રકારની? અચ્છા, આવતીકાલે ડીએ ઇવેન્ટ્સમાં અમે વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી છે, કે જે અમે આવતીકાલે જ કહીશું. હું મીડિયા કોર્ડિનેટર ભાર્ગવી ટેલર. ક્યાંથી આવ્યા છો? આજે શું કાર્યક્રમમાં તમે ભાગ લીધો, શું કહેવાનું? સ્ટાર્ટ કરો. મારું નામ ફાતેમા ઇરફાન ગોરા છે. હું બોરસદથી આવી છું. આ મારા ફ્રેન્ડ્સ છે બધા. અમે લોકો બધાએ પાર્ટિસિપેટ કર્યું છે અને અમે લોકો બધા ડિસેબલ છીએ ને અમે આખા વર્ષ આ ઇવેન્ટ માટેનું
વેઇટ કરતા હોય છે કે આ ઇવેન્ટ આવે એટલે એમાં અમે લોકો પાર્ટિસિપેટ કરે, કેમ કે આ ઇવેન્ટ એટલી એવી છે ફક્ત જે વિકલાંગો માટે આ લોકો કરે છે. અને કઈથી લોકો આવે છે, એ લોકો બોમ્બે તકથી આવે છે, રાજસ્થાનથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે. જેટલા વોલેન્ટિયર છે ને એ લોકો અમારી બહુ કેર કરે છે, બહુ હેલ્પ કરે છે દરેક વસ્તુમાં, ને આ લોકો બહુ મહેનત કરે છે ને અમને આ કાબિલ સમજે છે ને અમને દર ફેરી એ લોકો બોલાવે છે, અમને ઇજ્જત આપે છે. એટલે મેં આ ઇવેન્ટનું આખો વરસ રાહ જોઉં છું. અમે લોકો કશું મહેનત કરતા નહીં, અમે જે ઘડીએ આવીએ તે ઘડીએ અમે લોકો રમી લઈએ છીએ, અમે લોકો કશું પ્રેક્ટિસ કરીને નહીં આવતા ને એમાં અમે જીતતા જ હોય છે. આ લોકોનું પ્રેમ છે કે એ લોકો અમને ને આ વસ્તુમાં બોલાવે છે ને આ લોકો આવી એક ઇવેન્ટ ચાલુ કરી છે. જ્યારનું આ ચાલુ થયું છે ત્યારનું અમે લોકો રમવા આવીએ છીએ ને અમે લોકો અગર અમારા ઘરમાં કોઈ ફંક્શન હોય ને આ ઇવેન્ટની તારીખ ને ફંક્શનની તારીખ સેમ હોય છે તો અમે એ ફંક્શન મિસ કરીને આ ઇવેન્ટમાં આવીએ છીએ. અમે લોકો આખું વરસ વેટ કરતા હોય છે. તમે કઈ જગ્યા પર આવ્યા છો, લોકોને શું પ્રેરણા આપવા માંગો? અમે પ્રેરણા આ ઇવેન્ટનું નામ બી પ્રેરણા છે અને અમે લોકો વડોદરા આવ્યા છીએ કલા દર્શન કોલેજમાં અને ફેકલ્ટી ઓફ યુનિવર્સિટી. શું નામ તમારું? મારું નામ વરા ફાતેમા છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.